આજે એક શુભ અવસરની સાથે દિનેશભાઈ અનાવડિયા સાહેબ છે, એમના પરિવાર સાથે એક મળવાનો સુંદર મોકો મળ્યો. આપના એક સાંસદ કે જેમના આજે ઘરે આવવાનો એક ખૂબ જ સુંદર અવસર મળ્યો છે પરિવાર સાથે. આજે મારી સાથે એક નાની દીકરી કે જેમને મેં પરિવાર સાથે ભગવદ્ ગીતા બતાવી છે. બેટા, તારું નામ શું છે? અરે વાહ, પૂરું નામ શું છે આખું? એમ, વેદાંશ શું નામ છે? અરે વાહ, કઈ સ્કૂલમાં ભણો છો આપ? શુભમમાં ભણો છો, કેજીમાં? એમ ને. તો આજે ભગવદ્ ગીતા જોઈ, કેવી લાગી ભગવદ્ ગીતા? કેવી લાગી? એમ, શું શું સાંભળ્યું એમાંથી? હા, જય જય. અરે વાહ, ખૂબ જય જય સાંભળવાની મજા આવી. હાથી ઘોડાનો અવાજ સાંભળ્યો એમાં? મોરનો અવાજ કેવો હતો? અરે વાહ, કેવો કેવો? હા, ફરતી ફરતી. અરે વાહ. ચલો, દીકરી વેદાંશીએ જોઈ, ભગવદ્ ગીતા જોયા પછી એને ખૂબ આનંદ આવ્યો. જુદા જુદા મોરનો અવાજ, હાથીનો અવાજ કેવી રીતે હતો? હા, અરે વાહ, હાથીનો અવાજ પણ કાઢ્યો એને. સરસ. પછી ઘોડાનો અવાજ? હા 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 હા. ચલો, દીકરી વેદાંશીએ ભગવદ્ ગીતા જોયા પછી એને ખૂબ જ આનંદ આવ્યો. ખૂબ જ એને સરસ મજાની મારી સાથે વાત પણ કરી અને એને બહુ વિશેષ આનંદ આવ્યો. મારી સાથે સર પણ છે. સરના પાસેથી એક નાનો સરખો એક ભગવદ્ ગીતા જોયા પછીનો એમનો એક શુભેચ્છા સંદેશ જોઈ લે. સર, આપણને ભગવદ્ ગીતા જોયા પછી આપ શું કહેવા માગો છો સર? ખરેખર આપણે જે હિન્દુ સંસ્કૃતિ અને હિન્દુ ધર્મનું આ ભગવદ્ ગીતા આપણું મુખ્ય આપણું ધાર્મિક પુસ્તક છે અને એને એક સમય સાથે એટલે કે 21મી સદી સાથે તાલ મિલાવીને જે એનું પુસ્તક બનાવ્યું છે, ખરેખર બહુ સરસ બનાવ્યું છે. અને કોઈ પણ માણસ, અભણ માણસ પણ કદાચ ન વાંચી શક્યો તો કોઈ પણ લેંગ્વેજમાં, ખાસી 15-17 લેંગ્વેજ છે, એ 15-17 ભાષામાં તમે જે સાંભળવું હોય, જે અધ્યાય સાંભળવો હોય તે એ કોઈ પણ મુસાફરીમાં હોઈએ અથવા તો નાના મોટું કામ ચાલુ હોય તો પણ આપણે શાંતિથી સાંભળી શકીએ. એ ખરેખર જેમને પણ આ વિચાર આવે, જે એના પ્રકાશકો છે એમને અથવા તો જે લોકોએ એમને બનાવ્યું છે આખું પુસ્તક, એમને ખરેખર ધન્યવાદ આપું છું, બિરદાવું છું. અને એક ભારતીય સંસ્કૃતિ સમગ્ર વિશ્વમાં પ્રસરે એના માટેનો આધુનિક જે પ્રયત્ન કર્યો છે એ ખરેખર ખૂબ પ્રશંસનીય છે. બહુ સરસ સરસ, ખૂબ સરસ મજાની વાત કરી કે હિન્દુ સંસ્કૃતિ માટેનું એક ધાર્મિક જે પુસ્તક બનાવવામાં આવ્યું છે એ ખૂબ જ સુંદર છે. અત્યારે 21મી સદી માટેનું આ જે પુસ્તક છે, પરિવાર માટેનું આ ખૂબ જ સારું અને સુંદર પુસ્તક છે. સરે એવી પણ વાત કરી છે કે આ પુસ્તક દરેક પરિવાર માટે પણ, પરિવારમાં, ઘરમાં પણ આ પુસ્તક હોવું એ જરૂરી છે. સરે મારી સાથે ઘણી બધી વાતો કરી. આપનો ખૂબ ખૂબ આભાર સર. જય શ્રી રામ. જય શ્રી રામ. જય શ્રી